હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજ આપણે જઈએ છીએ શું કે દયાળ તું મઢડા. તો આ હે ને જો આ અમારા લખણ ખોટા હજી હે ને બોલેરો ફિટ કરે છે. ખબર નહીં પડતી કે કેટલી મોડું કર્યું ને શું કે કેટલા વાગ્યા જોઈ લો હું 9 વાગ્યા છે. હું જવાના ટાઈમે દાવાનું હોય ને કોઈ વહેલા આવતું હશે આ પકડી દો બા ખાટલો. તો ફાઇનલી આપણે જો નીકળી ગયા છે હવે. અત્યારે તો એને અમારા અપ્પાભાઈ ગાડી આગે છે. આપણે થોડીક વાર પછી આપણે છે ને લીવર હાથમાં લઈ કેટલી આમ જાય આમ. અમારે લાલુભાઈ બેઠા છે. તો રસ્તામાં જે છે ને 2-3 જણાને લેવાના છે. તો એ રસ્તામાં પિકઅપ કરતા કરતા તો એક ભાઈ અહીંયા ઊભા છે. એ હમણાં ઉપર ચડશે. પાછળ બધું શું કે ટ્રાફિક થાય ને એટલે આપણે આગળ બેઠા છીએ. ઘડીક વાર બેસવાનું છે પછી કેવું મજા આવે કે શું થાય એમ જોઈ. આગળ તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમને ખબર પડે કે કેટલી મોજ કરી એમ. ફાઇનલી સવારે 4 વાગ્યા છે ને અમે જુનાગઢથી ને 12 કિલોમીટર આગળ છે. આ બધા ચા પીવા છે ને નીચે ઉતર્યા હતા. અને મને ત્યાં જો ઊંઘ ચડી જાય ફૂલે ફૂલ. મોટું ધોઈ નાખ્યું ટાટા પાણીએ પણ હે ને આમ કે લાગતું નથી બહુ કે શું કહેવાય કે ઠંડી ઉતરે એમ. ફૂલે ફૂલ ઠંડી છે અત્યારે. શું કે આમ હાલા જાય ને તો તડતડ થાય છે. તડતડ કે ડાડા એમ કે થાય છે. શું થાય છે કે ખબર નહીં. તો શું કે પાછા અમે મઢડા તરફ રવાના થાય. ફૂલ ઠંડી છે. રાહુલભાઈ માવો બાવો બનાવી નાખો નાનો ફટાફટ. તો ફાઇનલી આપણે તો સોનલધામ પહોંચી ગયા છે મઢડા. કારણ કે સવારના 6 વાગવા આવી ગયા છે અને ફૂલે ફૂલ ઠંડી છે. આપણે બહાર નીકળેલા છે અને ટ્રાફિક તમે જુઓ. અહીં 1.5 કિલોમીટર જેટલો તો હે ને હાલીને જવાનું છે એમ કહે છે. પણ આપણે તો ગાડીમાં હોવાનો વિચાર છે એવું લાગે છે કે આખી રાત જાગેલા છે ને આ બધા જો મોટા ખોલી ખોલીને આમ તો બેસી ગયા છે ને આ હેઠે બધા પાછળ ઉતરે છે ને ટ્રાફિક ફૂલે ફૂલ છે. 1.5 કિલોમીટર જેવું હાલીને જવાનું છે. પણ હવે જોઈએ આપણે કે અત્યારે હાલીને જવું કે સવારમાં હાલીને જવું એમ. આપણે મઢડા તો પહોંચી ગયા. સવારમાં એને ઠંડીના બહુ ઠરતા અને તે પઠ્ઠો કરેલો હતો અહીંયા. અને જો હવે ચા મૂકી છે. ચા ને ફાફડા ને એવું ખાવાના છે. જો આમ બધા એને સાઈડ કરે છે અંદર. જો બાધે બધા રામ માટે બાધે છે. જો અને ચા બને છે. ચા ને ફાફડી ને એવું બધું અમે લાવેલા છે. તો હવે એને ઝપટ બોલાવવાની છે. ચા બને ને પછી તો ફાઇનલી આપણી ચા બની ગઈ છે. અને જો અમે ટોળું વળેલું છે ભાઈ. ચા બનાવી છે આપણે. હો ભાઈ કેવી બની ખબર નથી. મેં સાખી તો ખરી. સારી બની એમ તો લાગે છે. ઘડી મસ્ત ડોલી ચા વાળા જેવી બનેલી હોય તો ખબર નહીં. હવે અત્યારે ટાઢે બહુ છે. અમે 2 યુટ્યુબર ભેગા થઈ ગયેલા છે. અમારા ગામના એક એને અશ્વિનભાઈ હતા ને એને યુટ્યુબર છે. અને આપણે પણ જઈએ. પણ આપણે ચા પકાવે ને બેસી ગયા છીએ. મસ્ત ચા કડક બનાવેલી છે કે ટાઈટ ઉડી જાય ને એવી. ભાઈ જો મોટું થઈને હલાવે છે. આવા ટાઢા પાણીનું કેમ મોટું થવું ભાઈ. અને જો સનરાઈઝ ઉગી ગયો છે. ફળી આવી ગઈ છે ને સામે કેળા હતા છે. જોવા બધા એને ઝપટ બોલાવે છે ને રમરમાટી બોલાવે છે. અપ્પાને એને ખીજાય છે કારણ કે એની દૂધ લેવા એને 1 કિલોમીટર આગળ લેવા જવું પડે ને. એટલે ભાઈને બધાને ભીં પડી. એટલે એને બધા ભાંગું નાખે અપ્પા માથે. આમ થાય કે ડાઈવર કરે. પણ બિચારો આખી રાત હાકીને એવું એને જ હતા. દયા ખાવ દવે એની માથે. આખી રાત તમે બધા હે ને પાડાની ઘોડે હોતા અને એને ગાડી હાકી શરમ આવી જોવે. તો ફાઇનલી ચા બની ગઈ છે ને. જો આપણે કપ ભરી લીધા અહીંયા. જો આપણી ડીશો અહીંયા આવી ગઈ છે. અને કેળા હોતા આવી જાય છે ને તો ઝપટ કરવાની છે મારે ને લાલુભાઈ ને. કેમ ઓલા બધા જો બાંગુ નાખે છે હહોની રીતે ને આપણે એને જો અમારા યુટ્યુબર ભાઈ અને આપણે નાસ્તો કરવા માંડ્યા છે અત્યારમાં. જવું છે હાલીને 1 કિલોમીટર જેવું હાલવાનું છે એમ કહે છે બધા. પણ આપણે હવે હાલીને જવાનું છે. તો આપણે જો ચા ને નાસ્તો કરી લીધો છે ને હવે જવું છે શું કહેવાય કે દર્શન કરવા જાય. કે અત્યારમાં ટ્રાફિક હોય કે ન હોય કે નક્કી નથી. એટલે ને અત્યારમાં હળવળું હાલ્યા જાય. કે 1-1.5 કિલોમીટર જેવું હાલવાનું છે. તો આપણે હાલ્યા જઈએ. જો અમારે ટોકડી બધી હાલી જાય છે. હાલીને જાય છે કેમ કે શું છે કે મેં તમને પહેલાં વિડીયોમાં કીધું એમ કે 1-1.5 કિલોમીટર જેવું થાય છે. તો જો રસ્તામાં એને પાણીની એવી બધી સુવિધા છે અને બધા હાલીને જાય છે. તો મસ્ત એક તળાવ આવે છે. તળાવમાં આપણે છે ને થોડોક આમ વિડીયો ઉતારી કેવું લાગે. આપણે આમ શું કહેવાય કે જો તળાવ આવી ગયું છે. આમ સીધે આપણે આપણે મઢડા બનીએ આમ આપણે મંદિર કરવા આમ રહી ને એવું છે ભાઈ. હળો હાલો
ફેમિલી અમે આવી ગયા મોઢેરા દર્શન કરવા. આપણે આગળ મંદિરે જઈને માતાજીના દર્શન કરાવીશું. તો આવો એકવાર, તમને મજા આવે તો જ. બાકી બાવળિયામાં ઘા બાકી બાવળિયામાં ઘા.